રાજકોટના ધોરાજીમાં જમનાવડ ખાતે ટેકાના ભાવે સોયાબીન ખરીદીમાં ખેડૂતોએ મજૂરો અને ગ્રેડર પર પૈસા પડાવવાના ગંભીર આક્ષેપો સાથે ખરીદી પ્રક્રિયા બંધ કરાવી દીધી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પૈસા ના આપતા મજૂરોએ પથ્થરમારો પણ કર્યો હતો। વિવાદ થતા મજૂરો અને અધિકારીઓ સેન્ટર પરથી ભાગી છૂટ્યા હતા। મામલો વિચરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તાલુકા ભાજપ પ્રમુખ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા। ગુજકો માર્શલના અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા। તો લૂઝ સોયાબીન હોવાને લીધે અમારા મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો। મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા કે એના બોરીવાળા સોયાબીન હતા। મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જોઈએ। અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા। જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું। કર્મચારી અધિકારી બધા નીકળી ગયા છે। મિલનભાઈ પોતે અહીંયા મેન છે એ નીકળી ગયા છે અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો એ નીકળી ગયા છે। જયરાજભાઈ કરીને નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના। એની સાથે બસ ખાલી કે તમે આવી રીતે આમ માળી કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો। કલ્પેશભાઈ પરડવા કરીને છે કે તમે બોરીમાં ડોલું નાખો। કલ્પેશભાઈ કે અમે ન નાખીએ, એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા। તો લૂઝ સોયાબીન હોવાને લીધે અમારા